નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। છેલ્લા 5 દિવસથી ઉપલેટા તાલુકામાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાને લઈને ખેડૂતોએ વાવેતર કરેલા પાકો બળી જતા મોટી પાનેલી ગામના ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે મેઘતાંડવ થયું તેને લઈને અમે ગામોમાં તબાહી મચી ગઈ હતી। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે સતત 5 દિવસ સુધી ભારે વરસાદને લઈને વરસાદી વિરામ બાદ ખેતરોમાં પાકનો સોથ વળી ગયો છે। ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, એરંડા, સોયાબીન અને તુવેર જેવા પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે। કપાસ, એરંડા, તુવેર જેવા પાકો ભારે પવન સાથે વરસાદને કારણે ઢળી પડીને બળી ગયા। મોટી પાનેલી તેમજ આસપાસના આશરે 2200 થી 2500 વીઘા જમીનમાં પાકનો સફાયો વળી ગયો હોય સામે આવ્યો છે। સરકાર દ્વારા સર્વે કરવાની જાહેરાત કરાઈ હોય પરંતુ હજુ સુધી સર્વે કરવા કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા નથી અને અમને અગાઉના પણ વીમા મળેલા નથી કે સહાય ચૂકવાઈ નથી। મંડળીઓ અને બેંકોમાંથી ધિરાણો લીધેલા છે જે હજુ પણ ચૂકવવાના પણ બાકી છે। બિયારણ, ખાતર, દવા, મજૂરી વગેરેનો ખર્ચો પણ નુકસાનીને કારણે નીકળે તેમ નથી। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે થયેલ નુકસાનીનો સર્વે કરાવીને નુકસાની પ્રમાણે સહાય ચૂકવવામાં આવે તેવી મોટી પાનેલીના ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી લેવામાં આવે તો જ ખેડૂતોએ વાવેતર કરેલા પાકોના નુકસાનનો અંદાજ આવે। જો સરકાર દ્વારા 1 મહિના પછી સર્વેની કામગીરી કરવામાં આવે તો જ ખેડૂતો બચી શકે તેમ છે। ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય, નવા પાકનું ફરીથી વાવેતર કરવાનું હોય, જેને માટે નાણાંની જરૂર હોય માટે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। મારું નામ રખમણભાઈ નરસિંહભાઈ વેકરિયા, મોટી પાનેરી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। ઘણા સમયથી હમણાં જે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ વરસાદ થયેલ જેને કારણે ખેતીવાડીની અંદર પુષ્કળ નુકસાન થયેલ છે, જેની અંદર પાકો જેવા કે કપાસ, મગફળી, એરંડા, તુવેર સંપૂર્ણ નાશ થયેલ છે। આ બધું ગામડાના નાના ખેડૂતોએ લોન ઉપાડીને, જેવી કે સહકારી મંડળી છે, નાની બેંકોમાંથી ધિરાણ લઈ વાવેતર કરેલ હતું તે સંપૂર્ણ નાશ થયેલ છે, જેના પૈસા હજી પણ ચૂકવવાના બાકી છે। તો અત્યારે અમારે નવું પિત્ત કરવા માટે જે પાક બગડી ગયો છે એમાંથી ઉપાડી બહાર ફેંકી ખર્ચો કરી નવું પિત્ત કરવા માટેની પૈસાની ખાસ જરૂર હોવાથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે પાકોનો સર્વે કરાવી, નુકસાનીનો સર્વે કરાવી વહેલામાં વહેલી તકે પૈસા જો ચૂકવે તો ખેડૂત પોતે પાછી પોતાની મહેનતથી પાછું વાવેતર કરી અને દિવાળી આવે તે પહેલાં કાંઈક પોતે પગભર થઈ શકે એવી અમને આશા છે। તો આશાને સંપૂર્ણ કરવા માટે સરકારશ્રી વહેલામાં વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા નમ્ર વિનંતી। હું વિરેન જયંતિભાઈ ફળદુ, ગામ મોટી પાનેલી। અત્યારે હું સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। ગુજરાતમાં થોડા 4-5 દિવસથી અવિરત વરસાદને કારણે ખેડૂતને માઠી વેદના ભોગવવાનો સમય આવી રહ્યો છે। અત્યારે કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોમાં અવિરત વરસાદને કારણે અત્યારે મોલમાં સુકારો અને નુકસાન વેઠવાનો ખેડૂતોનો સમય આવી રહ્યો છે। મારી આપ સહકારશ્રીને નમ્ર વિનંતી કે આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવા નમ્ર વિનંતી। આશરે કેટલા વીઘાઓ? આશરે 2500 થી 3000 વીઘામાં આ નુકસાનીનો થયાનો અંદાજ છે। મોટી પાનેલી, હરિયાસણ, સાતવડી, ઝાર જેવા આજુબાજુના ગામમાં 3 થી 4000 એકરમાં નુકસાની થયાનો અંદાજ છે। જય સહકાર। મારું નામ ચંદ્રેશકુમાર વિનુભાઈ હિરાણી। હું એક ખેડૂત પુત્ર છું, પણ મારું ગામ પાનેલી મોટી। અવિરત વરસાદના કારણે મોટી પાનેલી તથા ઉપલેટા તાલુકામાં
ખેડૂતોના પાકને મસ્ત મોટું નુકસાન થયેલું છે, જેવા કે એરંડા, તુવેર દાળ, મગફળી, સોયાબીન વગેરે પાકોમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આપ શ્રી દ્વારા ખેડૂતોનું આ પાકનું નુકસાનીનું સર્વે વહેલી તકે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય આપો એવી નમ્ર વિનંતી છે. અને યોગ્ય સહાય આપ શ્રી દ્વારા વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. આ ખેડૂતોને પડિયા ઉપર પાટા સમાન છે. મારી પાછળ આપ જોઈ શકો છો, આખો એરંડાનો પાક ફેલ થઈ ગયેલ છે, જેના હિસાબે ખેડૂતોને એકદમ પડિયા ઉપર પાટું સમાન છે.